અમને ટ્યુશન ક્લાસીસની ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 વાર્ષિક પરીક્ષા માટે અસાઇનમેન્ટ 2025 એમાં વિભાગ બી આપણે આગળ જોઈ લીધો છે આગળના વિડીયોમાં. હવે વિભાગ સી એમાં પ્રકરણ 1 પહેલો પ્રશ્ન છે, જો x બરોબર 8 વત્તા 3 વર્ગમૂળ 7 હોય તો x સ્ક્વેર પ્લસ 1 ભાગ્યા એક્સ સ્ક્વેરની કિંમત શોધો. આવો એક પણ દાખલો ચોપડીમાં છે નહીં, પરંતુ આવો દાખલો પરીક્ષામાં પૂછાય છે, માટે ખાસ ધ્યાન રાખજો કે x બરોબર આપણને આપેલું છે 8 પ્લસ 3 વર્ગમૂળમાં 7. આપણે શોધવું છે x નો વર્ગ. પહેલા x નો વર્ગ શોધી લઈએ. x નો વર્ગ બરોબર x ની કિંમત 8 પ્લસ 3 વર્ગમૂળમાં 7 કાઉન્સ કરીને એનો વર્ગ લખી દઈએ. હવે આ કેવું નિત્યસમ બને? નિત્યસમ લખી દઈએ. a પ્લસ b નો સ્ક્વેર બને છે, એનો નિત્યસમ છે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. તો આ પ્રમાણે નિત્યસમ પ્રમાણે આપણે એને ગોઠવી દઈએ. પહેલા a એટલે પહેલું પદ 8, 8 નો વર્ગ 64 પ્લસ 2 ગુણ્યા 8 ગુણ્યા 3 વર્ગમૂળમાં 7, 3 એનો ગુણાકાર, 2 8 16, 16 તરી 48 એટલે 48 વર્ગમૂળમાં 7 એમના એમ પ્લસ 3 નો વર્ગ 9 અને કાઉન્સમાં વર્ગમૂળ 7 નો વર્ગ, વર્ગમૂળ ઉડી જાય એટલે 7 એમને એમ ગુણી દઈએ બરોબર 64 પ્લસ 48 વર્ગમૂળમાં 7 પ્લસ 9 સીતા 63 બરોબર 64 વત્તા 63 કરો તો આપણને જવાબ મળે 127, પછી પ્લસ 48 વર્ગમૂળમાં 7 એમના એમ. આ છે ને જવાબ થયો એક્સના વર્ગનો. તે જ રીતે હવે શોધવાનું 1 ભાગ્યા એક્સનો વર્ગ બરોબર 1ના ભાગાકારમાં લઈ લઈએ. એક્સનો વર્ગ જે શોધ્યો એ 127 પ્લસ 48 વર્ગમૂળમાં 7. હવે અહીંયા છેદમાં વર્ગમૂળ છે. આ છેદમાં ક્યારેય પણ વર્ગમૂળ ચાલે નહીં, માટે આપણે આનું શું કરીશું? છેદનું સમયીકરણ. અહીં લખવાનું છેદનું સમયીકરણ કરતા. છેદનું સમયીકરણ આવડે છે દરેકને, જે આપણે વિભાગ બીમાં ભણી ચૂક્યા છીએ. બરોબર 1 ભાગ્યા ભાગાકારમાં એની કિંમત એમને મૂકી દો 127 પ્લસ 48 વર્ગમૂળમાં 7. જે છેદ છે એને ઉપર અંશમાં અને છેદમાં ગુણી દેવાના. ખાલી ફરક એટલો કે અહીંયા પ્લસ છે તો અહીંયા શું મૂકવાનું? માઇનસ. એટલે 127 માઇનસ 48 વર્ગમૂળમાં 7 ભાગ્યા 127 માઇનસ 48 વર્ગમૂળમાં 7 બરોબર 1 થી ગુણાકાર કરીએ. હવે આ પણ યાદ રાખજો, અંશ અંશનો જ ગુણાકાર થાય. સરવાળો બાદબાકી હોય તો લસા લેવા પડે, પણ ગુણાકાર હોય તો અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર. અંશમાં 1 થી ગુણીએ તો એની જ કિંમત 127 માઇનસ 48 વર્ગમૂળમાં 7. હવે છેદમાં શું છે? અહીંયા a પ્લસ બી, એક પદ વત્તા બીજું પદ એટલે a પ્લસ બી, બીજા કાઉન્સમાં ગુણાકાર એટલે કાઉન્સ કરીએ તો a માઇનસ બી. આનું નિત્યસમ શું થશે? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો આ પ્રમાણે એને ગોઠવી દઈએ. એટલે ભાગાકારમાં a એટલે પહેલું પદ 127 નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ પછી 48 વર્ગમૂળમાં 7 એનો વર્ગ બરોબર 127 માઇનસ 48 વર્ગમૂળમાં 7 મૂક્યા. ભાગાકારમાં 127 નો વર્ગ કરીએ તો આપણને જવાબ મળશે 16129 માઇનસ 48 નો વર્ગ કરીએ તો આપણને જવાબ મળશે 2304. કાઉન્સમાં વર્ગમૂળ વર્ગ ઉડી જાય એટલે 7 ગુણવાના બરોબર 127 માઇનસ 48 વર્ગમૂળમાં 7 ભાગ્યા 16129 માઇનસ. હવે 2304 ગુણ્યા
7 કરીશું તો એનો આપણને જવાબ મળશે 16,128. 129 માઇનસ 128 કરશું તો આપણને જવાબ મળશે 1. બરોબર. -48 વર્ગમૂળમાં 7. હવે ભાગાકારમાં 1 ન લખો કે લખો, એક જ કહેવાય, આપણે લખતા નથી. આ શેની કિંમત મળી? 1/xના વર્ગની. ઠીક છે. ઉપર શું કિંમત મળી હતી? xના વર્ગની. xના વર્ગની કિંમત મળી હતી 127 પ્લસ 48 વર્ગમૂળમાં 7. હવે આપણે પ્રશ્નમાં શું શોધવાનું કીધું છે? xનો વર્ગ વત્તા 1/xનો વર્ગ. તો એની કિંમત મૂકીએ. x² પ્લસ 1/x². x² ની કિંમત શું મળી હતી આપણને? 127 પ્લસ 48 વર્ગમૂળમાં 7. 127 પ્લસ 48 વર્ગમૂળમાં 7 મૂકી દઈએ. પછી પ્લસ 1/x² ની કિંમત શું મળી? 127 માઇનસ 48 વર્ગમૂળમાં 7. પ્લસ માઇનસ ઉડી ગયા, વધ્યું 127 પ્લસ 127. બરોબર, 254. આ છે આપણો જવાબ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2. જો 4 વત્તા 3 વર્ગમૂળમાં 5 ભાગ્યા 4 માઇનસ 3 વર્ગમૂળમાં 5 બરોબર a પ્લસ b વર્ગમૂળમાં 5 હોય તો a અને b ની કિંમત શોધો. આપણે સિમ્પલ રીતે આમાં જે કિંમત આપી છે, શું આપી છે? 4 પ્લસ 3 વર્ગમૂળમાં 5 ભાગ્યા 4 માઇનસ 3 વર્ગમૂળમાં 5. આમાં આપણે શું કરતા હોઈએ? છેદમાં વર્ગમૂળ છે, ચાલે નહીં, માટે શું કરવાનું? છેદનું સમીકરણ. તો કઈ રીતે થાય? તો આ જે ભાગાકારમાં છે છેદમાં, એને ગુણી દઈએ. ખાલી ધ્યાન શું રાખીશું? આ માઇનસનું શું થશે? પ્લસ. એટલે 4 પ્લસ 3 વર્ગમૂળમાં 5 ભાગ્યા ફરીથી 4 પ્લસ 3 વર્ગમૂળમાં 5. ઠીક છે. હવે અંશમાં જુઓ, 4 પ્લસ 3 વર્ગમૂળમાં 5 ગુણ્યા 4 પ્લસ 3 વર્ગમૂળમાં 5. એક જેવી કિંમતો છે, વચ્ચે પ્લસ જ છે, તો માટે 4 પ્લસ 3 વર્ગમૂળમાં 5 બે વખત ગુણાયું, માટે એનો શું કરીએ? વર્ગ. ભાગાકારમાં અહીંયા a માઇનસ બી, a પ્લસ બી, તો પહેલાં a ગુણ્યા a એટલે a નો સ્ક્વેર, એટલે 4નો વર્ગ માઇનસ પ્લસ માઇનસ 3 વર્ગમૂળ 5 એનો વર્ગ. ઉપર નિત્યસમ કયું લાગુ પડે? a પ્લસ બીનો હોલ સ્ક્વેર. તો હવે શું મૂકીશું? a² પ્લસ 2ab પ્લસ b². નિત્યસમ ન આવડતા હોય તો એનો વિડીયો આપણે મૂકેલો જ છે, ઉપર આઈ બટન પર ક્લિક કરીને તમે એ વિડીયો જોઈ શકો છો. અને ભાગાકારમાં અહીંયા શું હતું? ઉપર a માઇનસ બી, બીજા કૌંસમાં a પ્લસ બી, તો એની કિંમત શું આવશે? a² માઇનસ b². ઠીક છે. એ રીતે આપણે મૂકી દીધું છે. હવે ઉપરના પદને વિસ્તૃત સ્વરૂપમાં લખીએ. પહેલાં 4નો વર્ગ 16 પ્લસ 2 ગુણ્યા 4 8, 8 ગુણ્યા 3 24 વર્ગમૂળમાં 5 એમનું એમ. પછી પ્લસ 3 વર્ગમૂળમાં 5નો વર્ગ, 3નો વર્ગ 9, વર્ગમૂળ વર્ગ ઉડી ગયા એટલે કૌંસમાં 5 ભાગ્યા 4નો વર્ગ 16 અને માઇનસ 3નો વર્ગ 9, કૌંસમાં વર્ગમૂળ વર્ગ ઉડી જાય એટલે કૌંસમાં 5 બરોબર 16 પ્લસ 24 વર્ગમૂળમાં 5 પ્લસ 9 પંચા 45 ભાગ્યા 16 માઇનસ 9 પંચા 45 બરોબર. ઉપર 16 વત્તા 45 કેટલા થશે? 61 પ્લસ 24 વર્ગમૂળમાં 5 ભાગ્યા 16 માઇનસ 45 કેટલા થશે? તો કે માઇનસ 29. આ માઇનસ 29 આ બંને પદ માટે લાગુ પડશે, તો આને અલગ અલગ કરી દઈએ. તો 61 ભાગ્યા માઇનસ 29 પ્લસ 24 ભાગ્યા માઇનસ 29 વર્ગમૂળમાં 5.
આપણને ઉપર શું પદ આપ્યું હતું પ્રશ્નમાં? a પ્લસ બી વર્ગમૂળમાં 5. તો a પ્લસ બી વર્ગમૂળમાં 5 બરોબર આને લખીએ તો માઇનસ પ્લસ માઇનસ માઇનસ થશે એટલે માઇનસ 61/29 પ્લસ માઇનસ માઇનસ થશે એટલે માઇનસ 24/29 વર્ગમૂળમાં 5. તો આને a સાથે સરખાવો, આને બી સાથે સરખાવો તો a બરોબર મળશે માઇનસ 61/29 અને બી બરોબર મળશે માઇનસ 24/29. આ છે આપણો જવાબ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 એકદમ થોડો ટિપિકલ સમ છે તો ધ્યાનથી સમજજો. x બરોબર 2 વત્તા વર્ગમૂળમાં 3 હોય તો x નો ઘન વત્તા 1 ભાગ્યા x નો ઘનની કિંમત શોધો. હવે આને સમજો કે x નો ઘન વત્તા 1 ભાગ્યા x નો ઘન, આને જ પહેલા વિસ્તૃત સ્વરૂપમાં આપણે સમજીએ તો x નો ઘન પ્લસ 1 ભાગ્યા x નો ઘન. તો 1 નો પણ ઘન લખીએ ચાલે કેમ કે એક જ થાય. તો એને બરોબર x વત્તા 1 ભાગ્યા x આખાનો ઘન કહી શકાય. તો આને a પ્લસ બી નો ઘન, a પ્લસ બી નો ઘન આ રીતે દર્શાવી શકાય. તો a પ્લસ બી નો ઘન કરીએ તો સૂત્ર શું બને? a નો ઘન પ્લસ બી નો ઘન પ્લસ 3a² બી પ્લસ 3ab². હવે જ્યારે આને આ સ્વરૂપમાં આપણે ગોઠવીશું ને તો આપણને એની આખી અલગ જ કિંમત મળશે. અમુકમાં ડાયરેક્ટ પણ શીખવાડી શકાય છે, આ ખાલી હોશિયાર વિદ્યાર્થીઓને સમજે. બાકી જેને ડાયરેક્ટ ગોખી દેવું સૂત્ર એને હું છેલ્લે લખાવી દઈશ. તો બરોબર a એટલે પહેલું પદ x, x નો ઘન પ્લસ બી એટલે બીજું પદ 1 ભાગ્યા x એનો ઘન પ્લસ 3a² એટલે x નો સ્ક્વેર, બી એટલે 1 ભાગ્યા x પ્લસ 3a એટલે x, બી એટલે 1 ભાગ્યા x નો વર્ગ. ઠીક છે બરોબર. x નો ઘન એમનું એમ પ્લસ 1 નો ઘન એટલે 1 ભાગ્યા x નો ઘન પ્લસ અહીંયા સમજો x નો વર્ગ એટલે 1x ને 1x ઉડી જશે એટલે વધ્યું શું? ખાલી x. તો 3 ગુણ્યા x ને અહીંયા પ્લસ અહીંયા એક x અહીંયા ઉડી જશે એટલે અહીંયા જવાબ મળશે 3 ભાગ્યા x. તો બરોબર આ બંનેનો ઘન જ છે તો એને ભેગું કરી દઈએ. x પ્લસ 1 ભાગ્યા x એનો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જો x બરોબર 2 પ્લસ વર્ગમૂળમાં 3 હોય તો x ના ઘન પ્લસ 1 ભાગ્યા x ના ઘનની કિંમત શોધો. આમાં નિત્યસમ એ રીતે વપરાય છે x નો ઘન પ્લસ 1 ભાગ્યા x આખાનો ઘન. મતલબ નિત્યસમ કયો આવે? a નો ઘન પ્લસ b નો ઘન. નિત્યસમ વાપરતા પણ આપણને જવાબ મળે. બાકી ડાયરેક્ટ તમે કિંમત યાદ રાખી લો કે x નો ઘન પ્લસ 1 ભાગ્યા x ના ઘન બરોબર જવાબ મળશે કૌંસમાં x પ્લસ 1 ભાગ્યા x આખાનો ઘન પ્લસ જે અહીંયા પ્લસ છે પણ અહીંયા શું થઈ જશે? પ્લસનું માઇનસ માઇનસ 3 કૌંસમાં x પ્લસ 1 ભાગ્યા x. હવે આ માઇનસ કેમ થાય? તો એના માટે આ નિત્યસમ મૂકીને આને શોર્ટ આઉટ કરી લેવું. ઠીક છે. બાકી ડાયરેક્ટ પણ તમે મૂકી શકો છો. ચલો તેના માટે આપણે પાસે x અને 1 ભાગ્યા x આ બે કિંમત હોવી જોઈએ અને બંનેનો સરવાળો કરેલો હોવો જોઈએ. તો પહેલા x ની કિંમત x બરાબર 2 પ્લસ વર્ગમૂળમાં 3. ત્યારબાદ 1 ભાગ્યા x ની કિંમત બરાબર 1 ભાગ્યા 2 પ્લસ વર્ગમૂળમાં 3. હવે આમાં પણ છેદનું સમીકરણ તો છેદને અંશ અને છેદમાં ગુણી દો. ગુણ્યા 2 માઇનસ વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 માઇનસ વર્ગમૂળમાં 3
પ્લસ હતું શું કરી દીધું માઇનસ. બરાબર. એકને ગમે તેના જોડે ગુણો એની એ જ કિંમત એટલે 2 માઇનસ વર્ગમૂળમાં 3 ભાગ્યા એનો સ્ક્વેર એટલે 2નો વર્ગ 4 પ્લસ માઇનસ માઇનસ વર્ગમૂળમાં 3નો વર્ગ એટલે 3 બરોબર 2 માઇનસ વર્ગમૂળમાં 3 કેમ કે 4 માઇનસ 3 1 થશે, એક ભાગાકારમાં ન લખો તો ચાલે. હવે કિંમત શેની શોધીશું? એક્સની મળી ગઈ, 1 ભાગ્યા એક્સની મળી ગઈ, તો એક્સ પ્લસ 1 ભાગ્યા એક્સની કિંમત શોધી દઈએ. બરોબર. એક્સની કિંમત 2 પ્લસ વર્ગમૂળમાં 3 પછી આ પ્લસ 1 ભાગ્યા એક્સની કિંમત 2 માઇનસ વર્ગમૂળમાં 3. બરોબર. પ્લસ વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 3 ઉડી જશે, 2 વત્તા 2 બરોબર 4. તો એક્સ પ્લસ 1 ભાગ્યા એક્સની જગ્યાએ શું મૂકીશું? 4. તો આમાં મૂકી દઈએ. બરોબર. 4નો અહીંયા શું આવશે? ઘન. તો 4નો ઘન માઇનસ 3 ગુણ્યા 4. 4નો ઘન 64 માઇનસ 4 તરી 12. 64 માઇનસ 12 બરોબર 52. આ છે આપણો મેઇન જવાબ. ઠીક છે. તમારા મિત્રોને પણ આ વિડીયોની લિંક જરૂરથી શેર કરજો જેથી એ પણ વિડીયોનો ફાયદો ઉઠાવી શકે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. 0.752 ને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવો જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક છે તથા ક્યુ બરોબર 0 નથી. હવે આમાં 752માં ખાલી 52 ઉપર 12 છે, મતલબ આ બે રકમ શું થશે? પુનરાવર્તન થશે. આ 3 સ્ટેપનો દાખલો છે, યાદ રાખી લેવો. પહેલું સ્ટેપ, ધારો કે x બરોબર 0.752, એમાં 52 ઉપર 12 માટે x બરોબર શું થશે? 0.752 ને ડિટેલમાં લખીએ 5 2 5 2 5 2 ચાલતા રહેશે. ઠીક છે. બીજું સ્ટેપ, કેટલી સંખ્યા પુનરાવર્તન થશે? 2. તો 2 મીંડાવાળી રકમ એટલે 100 વડે એને ગુણી દેવાનું. બંને બાજુ 100 વડે ગુણતા આને સમીકરણ ઉપરના 1 આપો. હવે આનાથી આપણને બીજું સમીકરણ મળશે. એક્સને 100 થી ગુણીએ માટે આપણને જવાબ મળશે 100x. બરોબર. આને 100 થી ગુણીએ તો 0.1 ને બીજી સંખ્યા આ બાજુ એટલે શું થશે? 75.252. આગળ સંખ્યા 52 ચાલતી રહેશે. ઠીક છે. આને આપો સમીકરણ 2. ત્રીજો સ્ટેપ જે છે એમાં એવું છે કે બીજું સમીકરણ મોટું કહેવાય, બીજામાંથી પહેલું સમીકરણ બાદ કરો. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા સમીકરણ 2 થશે 100x બરાબરની ડાબી બાજુ 100x અને અહીંયા x એટલે 100x માઇનસ x બરોબર અહીંયા 75.252 ચાલતા રહેશે માઇનસ 0.752 5252 ચાલતા રહેશે. ઠીક છે. 100x માઇનસ x એટલે 99x બરોબર. હવે અહીંયા 52 માઇનસ 52 તો ઉડી જશે, પણ 2 માંથી 7 બાદ થાય નહીં, મતલબ વધી લેવાની તો 12 થશે. તો અહીંયા 75નું 5નું 4, તો અહીંયા 12 માંથી 7 જાય તો 5 અને આગળ 75ની જગ્યાએ શું થઈ જશે? 74.5. હવે 99 જે ગુણાકારમાં છે આ બાદ જશે તો ભાગાકારમાં, માટે x બરોબર 74.5 ભાગ્યા 99. હવે સમજો કે પોઈન્ટ નીકાળવાની વાત છે અહીંયા, તો એના માટે તો આ p ભાગ્યા q સ્વરૂપમાં ફેરવવાનું હતું. તો પોઈન્ટને નીકાળવો હોય તો પોઈન્ટને હજુ આ પાછળ લઈ જાઓ તો ગુણ્યા 10 કર્યું કહેવાય. તો ઉપર ગુણ્યા 10 કરો તો નીચે પણ 10 થી ગુણવાનું, માટે x બરોબર 745 ભાગ્યા 990 માટે x બરોબર, હવે આને 5 વડે ભાગી શકાય છે
તો 5થી ભાગી દેવાના. 745 ક્યારે આવશે? 5ના ઘડિયામાં 5 ગુણ્યા 149 ભાગ્યા 990 ક્યારે આવે? તો 5 ગુણ્યા 198. 5 5 ઉડી ગયા, માટે આપણને એક્સની કિંમત મળશે એક્સ બરોબર 149 ભાગ્યા 198. આ છે આપણો જવાબ. આ છેદ નહીં ઉડાડો, ટૂંકું નહીં કરો તો પણ અડધો માર્ક્સ કપાઈ શકે. ઠીક છે. ત્યારબાદ દાખલા નંબર 5. 4.05ના ઉપર 12ને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવો. આગળ જેવો જ દાખલો, ફરીથી 3 સ્ટેપ. પહેલું સ્ટેપ, ધારો કે એક્સ બરોબર 4.05 માટે એક્સ બરોબર 5ના ઉપર 12 છે તો 5 પુનરાવર્તન થશે, તો 4.0555. અને પુનરાવર્તન થશે ડોટ ડોટ, સમીકરણ 1 આપો. બીજું સ્ટેપ, એક જ સંખ્યા પુનરાવર્તન થાય છે તો 10 વડે ગુણીશું, તો બંને બાજુ 10 વડે ગુણતા, આ બાજુ 10 વડે ગુણો તો માટે 10 ગુણ્યા એક્સ એટલે 10x બરોબર. પોઈન્ટ અહીંયા છે, 10 વડે ગુણો પોઈન્ટ અહીંયા જતો રહેશે એટલે 40.555 પુનરાવર્તન થશે. એને સમીકરણ 2 કહી દઈએ. ત્રીજું સ્ટેપ, સમીકરણ 2માંથી 1 બાદ કરતા સમીકરણ 2 10x, એમાંથી સમીકરણ 1 બાદ કરો તો x 10x - x બરોબર. અહીંયા 40.555 માઇનસ 4.0555. સમજો, પોઈન્ટ પછીની કિંમતો સરખી રાખશો, અહીંયા 3 તો અહીંયા પણ 3, તો જ તમને જવાબ પરફેક્ટ મળશે. 10x - x એટલે 9x બરોબર. 555માંથી 55 જાય એટલે 500, આગળ પોઈન્ટ 40 - 4 એટલે 36.5. માટે x બરોબર 36.5 ભાગ્યા 9. માટે x બરોબર, પોઈન્ટ નીકાળવો છે એટલે 10થી ગુણી દો, 365 ભાગ્યા 90. બંને કિંમતો 5 વડે ગુણાય છે તો 5 ગુણ્યા 73 ભાગ્યા 5 ગુણ્યા 18. 5 5 ઉડી ગયા બરોબર, 73 ભાગ્યા 18 જવાબ રહેશે. દરેક વિદ્યાર્થીઓને વિનંતી છે કે આ વિડીયોને બધા મિત્રો સાથે શેર કરજો. ધન્યવાદ.